તો મિત્રો તમે સ્પેશિયલી તલાટી એક્ઝામની તૈયારી કરતા હોય તો લાસ્ટ 30 ડે રિવિઝન સિરીઝ સ્ટાર્ટ થઈ ગયેલી છે. 6 મેથી આ સિરીઝ સ્ટાર્ટ થઈ ગયેલી છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે આ રિવિઝન સિરીઝ જોઈન કરી શકો છો અને આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. એના સિવાય જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો જીપીએસસી માટે 12 જૂનના રોજ સવારે 10 વાગે 12 જૂનના રોજ સવારે 10 વાગે ડીવાય અને ડીવાય મામલતદાર એટલે કે જીપીએસસી ક્લાસ 3 એક્ઝામ માટેની ફ્રી ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવેલું છે. ઓકે, અને એમાં તમે જે કહેવાય કે 1થી 3માં રેન્ક આવે છે તો 100% સ્કોલરશિપ એટલે કે અનએકેડમીનું તમને સબસ્ક્રિપ્શન મળતું હોય છે. 4થી 13માં રેન્ક આવે છે તો એ પ્રમાણે તમને સ્કોલરશિપ મળતી હોય છે. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફ્રી ટેસ્ટ માટે અને આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. એના સિવાય તમને જણાવી દઉં કે ડેલી કરંટ અફેર્સના ક્લાસીસનું પણ આયોજન થતું હોય છે, જે એમની યુટ્યુબ ચેનલ છે અનએકેડમી જીપીએસસી અને લેસ્ટ ક્રેક ગુજરાત એક્ઝામ. તો આ યુટ્યુબ પર ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો ફ્રી ડેલી કરંટ અફેર્સ માટે. એના સિવાય તમને જણાવી દઉં કે જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામની તૈયારી કરતા હોય ત્યાં તમને રેકોર્ડેડ અને લાઈવ ક્લાસીસ મળી હશે. ડેલી ક્વિઝ અને ડાઉટ ક્લિયરિંગ સેશનનું પણ આયોજન થતું હોય છે. તો તમે જીપીએસસી ખાસ કરીને જીપીએસસી 2022-23ની તૈયારી કરતા હોય તો નીચે આપેલી લિંક ઉપરથી તમે સબસ્ક્રિપ્શન લઈને જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી શકો છો. અને જો તમે ગુજરાત લેવલની જે ક્લાસ 3ની એક્ઝામ હોય તે તલાટી છે, મુખ્ય સેવિકા છે, બિન સચિવાલય છે અથવા તો કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા વીએમસી ક્લર્ક છે તો ગુજરાત ક્લાસ 3 એક્ઝામનું સબસ્ક્રિપ્શન લઈને તમે એની પણ તૈયારીની શરૂઆત કરી શકો છો. અને જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો જીપીએસસી માટે પણ તમને લિંક મળી જશે, ત્યાંથી તમારે સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે. અને ખાસ યાદ રાખજો કે જ્યાં તમને કોડ માગે રેફરલ કોડ, ત્યાં DD10 કોડનો યુઝ કરવાનો રહેશે. તમને 10%નું ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, વધુ માહિતી માટે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 2022 માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. ઓલરેડી ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે. આગળ આપણે વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, એક્ઝામ પેટર્ન, એક્ઝામ સિલેબસ, એક્ઝામ ડેટ વગેરે વગેરે ડિટેલમાં આ એક જ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. હવે વાત કરી લઈએ કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે. તો જુનિયર એક્ઝિક્યુટિવ એર ટ્રાફિક કંટ્રોલની પોસ્ટ ઉપર આ વેકેન્સી આવેલી છે. સેલેરી તમને ખૂબ જ એટ્રેક્ટિવ સેલેરી આપી રહ્યા છે. 40,000 રૂપિયા પર મંથ બેઝિક સેલેરી છે. ઓકે, બીજું કે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ડિટેલમાં માહિતી મેળવીશું. અને બીજું તમને જણાવી દઉં કે જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય જે ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો. આપણી ચેનલ પર જેન્યુઇન સરકારી ભરતીના રેગ્યુલર અપડેટ આપવામાં આવશે. તો રેગ્યુલર સરકારી ભરતીથી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે. ઓકે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. અહીંયા સ્ક્રીન પર એડવર્ટાઇઝ નંબર પર તમે જોઈ શકો છો. જુનિયર એક્ઝિક્યુટિવ ઇન એર ટ્રાફિક કંટ્રોલરની પોસ્ટ ઉપર આ વેકેન્સી આવેલી છે. હવે વેકેન્સી પણ ઘણી બધી વેકેન્સી આવેલી છે. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ટોટલ વેકેન્સીની વાત કરીએ ને તો ટોટલ 400 વેકેન્સી આવેલી છે, એટલે કે 400 વેકેન્સી આવેલી છે. અહીંયા કેટેગરી વાઇઝ તમે વેકેન્સી પર તમે જોઈ શકો છો, જેના માટે મેલ અને ફિમેલ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. હવે આપણે વાત કરીએ જે જુનિયર એક્ઝિક્યુટિવ ઇન એર ટ્રાફિક કંટ્રોલરની જે ભરતી આવેલી છે જે પોસ્ટ ઉપર, એના માટે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે. આના માટે કોઈ એક્સપિરિયન્સ રિક્વાયર નથી. ફ્રેશર્સ એપ્લાય કરી શકશે જો માત્ર તમે આ પ્રમાણેનું ક્વોલિફિકેશન ધરાવતા હોવા જોઈએ. તો શું ક્વોલિફિકેશન માંગેલું છે એ તમે ખૂબ ધ્યાનથી સમજો. ઓકે, તો ફૂલ ટાઈમ રેગ્યુલર બેચલર્સ ડિગ્રી ઓફ 3 years ઇન સાયન્સ એટલે કે BSc કરેલું હોવું જોઈએ. 3 વર્ષનું તમે BSc કરેલું હોવું જોઈએ. એઝ અ સબ્જેક્ટ ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ તમારો સબ્જેક્ટ હોવો જોઈએ. જો તમે BSc કરેલું છે ફિઝિક્સ અને મેથેમેટિક્સ સબ્જેક્ટ સાથે તો તમે ફોર્મ ભરવા લાયક છો. અથવા તો તમે BSc નથી કરેલું તો તમે જે બેચલર્સ ડિગ્રી એન્જિનિયર કરેલું હોય, કોઈ પણ ડિગ્રી એન્જિનિયર ફોર્મ ભરી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઇન એની ડિસિપ્લિન ફિઝિક્સ અને મેથેમેટિક્સ સબ્જેક્ટ તમારો હોવો જોઈએ. તો આ પ્રમાણે આ બંનેમાંથી કોઈ પણ એક લાયકાત ધરાવતા હોય, BSc અથવા તો એન્જિનિયરિંગ બંનેમાંથી કોઈ પણ એક લાયકાત ધરાવતા હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો. તો આ પ્રમાણે એની લાયકાત માગેલી છે. બીજું એના સિવાય અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12 લેવલનું તમને સ્પોકન ઇંગ્લિશ અને રિટન ઇંગ્લિશ આવડવું જોઈએ, એટલે કે બેઝિક તમને ઇંગ્લિશની જાણકારી હોવી જોઈએ 12th લેવલે. ઓકે, હવે આગળ અહીંયા સ્ક્રીન ઉપર તમે વેકેન્સીની વાત કરી લે તો વેકેન્સી પણ ઘણી બધી વેકેન્સી આવેલી છે. અને કહેવાય કે આ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જે કામ કરવાનો એક મોકો મળી રહ્યો છે એ ખૂબ જ સારો એક ગુડ ઓપોર્ચ્યુનિટી કહી શકાય. હવે એજ લિમિટની વાત કરીએ કે આના માટે જે ઉંમર મર્યાદા કેટલી માગેલી છે તો મેક્સિમમ એજ આપેલી છે અહીંયા 20 year એટલે કે 27 વર્ષ ઉંમર આપેલી છે. 27 વર્ષ કરતાં વધારે ઉંમર તમારી ન હોવી જોઈએ. 27 અથવા તો એનાથી ઓછી ઉંમર હોવી જોઈએ. મિનિમમ જે ઉંમરની વાત કરો તો મિનિમમ તમારા 21 વર્ષ હોવા જોઈએ. તો આ પ્રમાણેની એજ ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરતા હોય તો તમે એપ્લાય કરી શકશો. પરંતુ જે સરકારના નિયમ છે એ પ્રમાણે તમને ઉંમરમાં એજ રિલેક્સેશન મળતું હોય છે, જે તમારી કેટેગરી વાઇઝ પર 3 SC ST માટે જે 3 વર્ષનું છૂટછાટ મળતું હોય છે, એવી રીતે તમને કેટેગરી વાઇઝ તમને ઉંમરમાં છૂટછાટ પણ મળતી હોય છે.
હવે ઓનલાઈન એપ્લાય ડેટ્સની વાત કરી લઈએ કે ઇમ્પોર્ટેડ ડેટ્સમાં, તો તમે ફોર્મ ભરવાની જે ઓલરેડી 15 જૂનથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, અને જે ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે એ 14 જુલાઈ 2022 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો ફોર્મ કઈ વેબસાઇટ ઉપર જઈને ભરવાનું રહેશે એ હું વેબસાઇટ પર અહીંયા તમને આગળ બતાવીશ, અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ જઈને આપણે માહિતી મેળવીશું. તો અહીંયા જોઈ શકો www.ai.aero આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અથવા તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો જે જુનિયર એક્ઝિક્યુટિવ માટે જે સેલેરી આપવામાં આવે છે એ બેઝિક 40,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી આપવામાં આવશે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ, કે આમાં તમારું સિલેક્શન કેવી રીતે મેળવી શકો છો. તો સિલેક્શન પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમારો આમાં એકદમ રિટર્ન એક્ઝામ સૌથી પહેલાં રિટર્ન એક્ઝામ લેવામાં આવશે, પછી તમારું છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે. તો પણ તમે આ સ્ક્રીન ઉપર વિડીયોને પોઝ કરી અને જોઈ શકો છો કે શું છે સંપૂર્ણ પ્રોસેસ. તો સૌથી પહેલાં તો તમારી જે એડવર્ટાઇઝ એપ્લિકેશન જે એડવર્ટાઇઝ આપેલી છે એ પ્રમાણે તમે એલિજિબલ છો કે નહીં એ બધું તમે ફોર્મ જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફૂલફિલ કરો છો એ પ્રમાણે તમારું ક્વોલિફિકેશન હોવું જોઈએ, એ પ્રમાણે તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ. બાકી તમારી જે એપ્લિકેશન છે એ રદ કરવામાં આવશે જો તમે ખોટી વિગતવાર માહિતી આપશો તો. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ કે પછી તમને છે ને ઓનલાઈન એક્ઝામિનેશન માટે બોલાવવામાં આવશે, અને ઓનલાઈન એક્ઝામિનેશનની ડિટેલ્સ તમને ઈમેલ આઈડીના માધ્યમથી તમને મળી જશે, જે એડમિટ કાર્ડ છે વગેરે વગેરે. ઓકે, તો ઓનલાઈન એક્ઝામિનેશનના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે, અને જે ઓનલાઈન એક્ઝામ હશે ત્યાં કોઈ પણ પ્રકારના નેગેટિવ માર્ક્સની સિસ્ટમ રાખવામાં નથી આવેલી. ઓકે, એટલે કે જે પણ એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે ત્યાં તમને નેગેટિવ માર્ક્સની સિસ્ટમ નથી. ઓકે, હવે શું છે એક્ઝામ પેટર્ન, શું છે આ જે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે સીબીટી ટાઈપની, તો એ એક્ઝામમાં કઈ ટાઈપના સિલેબસ પૂછવામાં આવશે એની આપણે આગળ વાત કરવાની છે. ઓનલાઈન એક્ઝામ ક્લિયર કરો છો પછી ફાઇનલી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બોલાવવામાં આવે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારો વોઇસ ટેસ્ટ છે, બેકગ્રાઉન્ડ વેરિફિકેશન થતું હોય છે, બધું જ ટાઈપના તમારા વેરિફિકેશન થતા હોય છે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે. બરાબર, તો તમે સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. જે તમારું સિલેક્શન છે એ ઓનલાઈન રિટર્ન એક્ઝામના બેઝ ઉપર થવાનું છે, એટલે કે સીપીટી ટાઈપની એક્ઝામ લેવામાં આવશે, એમસીક્યુ ટાઈપના પ્રશ્નો રહેશે. એક્ઝામ એટલી બધી ટફ નથી હોતી. ઓકે, બાકી જે છે એ ઓનલાઈન એક્ઝામ ટેસ્ટ છે. આમાં કોઈ મેઇન્સ એક્ઝામ નથી, ડાયરેક્ટ એક એક્ઝામ ક્લિયર કરીને તમે આ જોબ મેળવી શકો છો અને એક જોરદાર સેલેરી મેળવી શકો છો. એપ્લાય કેવી રીતે કરવાનું છે, એપ્લાય કરવા માટે મેં તમને આગળ બતાવી દીધું, ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એપ્લાય કરવાનું. ત્યાર પછી આપણે એક્ઝામ સિલેબસની વાત કરી લઈએ કે જે જુનિયર એક્ઝિક્યુટિવ માટે જે એર ટ્રાફિક કંટ્રોલરની જે રિક્રુટમેન્ટ આવેલી છે એનો એક્ઝામ સિલેબસ કઈ ટાઈપનો છે. તો મેં આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે એક્ઝામ છે એ પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતે તમારી એક્ઝામ લેવામાં આવશે. અને જે એક્ઝામ છે મેં આગળ કીધું એ પ્રમાણે ઓનલાઈન સીપીટી ટાઈપની એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. પાર્ટ એમાં 60 ક્વેશ્ચન હશે 60 માર્ક્સમાં. ઓકે, અને જે ક્વેશ્ચન હશે એ ઇંગ્લિશ લેંગ્વેજના 20 ક્વેશ્ચન હશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એટલે કે રિઝનિંગના 15 ક્વેશ્ચન હશે, જનરલ એપ્ટિટ્યૂડ એન્ડ ન્યુમેરિકલ એબિલિટી એના 15 ક્વેશ્ચન હશે, એટલે કે મેથ્સના 15 ક્વેશ્ચન હશે, જીકે અને જનરલ અવેરનેસ તો એના 10 ક્વેશ્ચન પૂછાય છે. એમ કરીને જેનું વેટેજ છે 60 ક્વેશ્ચન પૂછાય છે, પરંતુ એનું વેટેજ છે એ 50% રહેશે, અને 50% છે એ પાર્ટ બીનું રહેશે. 50% પાર્ટ બીનું વેટેજ રાખવામાં આવેલું છે, જેમાં 60 ક્વેશ્ચન હશે બેઝિક ઓફ ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ ઇન કોન્સેપ્ટ એન્ડ એપ્લિકેશન. ઓકે, એટલે 10+2 એટલે કે 12th સ્ટાન્ડર્ડના લેવલના ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો ટોટલ ક્વેશ્ચનની વાત કરીએ તો ટોટલ 120 પ્રશ્ન રહેશે, અને ટોટલ જે માર્ક્સ રહેશે એ 120 માર્ક્સ રહેશે, જેના માટે તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. અને જે એક્ઝામ લેંગ્વેજ હશે એ હિન્દી ઇંગ્લિશ રહેશે. ઓકે, તો આ પ્રમાણે. અને એ બીજું કે તમને જણાવી દો કે નો નેગેટિવ માર્ક્સ સિસ્ટમ, એટલે કે આમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ માર્ક્સ તમારો જે ખોટો જવાબ પડે છે તો નેગેટિવ માર્ક્સ કાઉન્ટ નહીં કરવામાં આવે. ઓકે, તો આ પ્રમાણે એક્ઝામ રહેશે. તમારી આ એક્ઝામના બેઝ ઉપર જ તમારું સિલેક્શન થવાનું છે. તમે સૌથી વધુમાં વધુ સ્કોર કરી શકો એટલો બેનિફિટ છે તમારા સિલેક્શનનો.